Hello friends, I hope you're fit and fine. Today we will learn about the preparation of alcohol by reduction of carbonyl compound. Carbonyl compound નું આપણે શું કરશું? રિડક્શન કરશું. રિડક્શન કરી અને શું બનાવશું? આલ્કોહોલ બનાવશું. પ્રાઇમરી આલ્કોહોલ અને સેકન્ડરી આલ્કોહોલ બનશે. ટર્શરી આલ્કોહોલ રિડક્શન દ્વારા બનશે નહીં. તો જો એ આપણે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલ કઈ રીતે બને. ફર્સ્ટ ઓફ ઓલ રિડક્શન કરી, પણ જો અહીંયા રિડક્શન કેની પ્રેઝન્સમાં કરી જોઈએ આપણે. So first of all we take aldehyde. So here we take aldehyde. આ શું છે? aldehyde છે. આનું નામ શું થશે? aldehyde. So this compound name is aldehyde. So whenever this aldehyde it react with the H2 gas, hydrogen gas ની પ્રેઝન્સ માં રિએક્શન કરાવવાનું, બરોબર. અને અહીંયા રિડ્યુસિંગ રિએજન્ટ યુઝ થશે પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલ. કોઈ પણ ત્રણમાંથી રિડ્યુસિંગ રિએજન્ટ યુઝ કરી શકો. પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ. એની પ્રેઝન્સમાં હાઇડ્રોજન ગેસ અને આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડનું રિડક્શન કરાવવાનું કેની પ્રેઝન્સમાં? પ્લેટિનમ, પેલેડિયમ, નિકલની પ્રેઝન્સમાં કરાવશો. કેની સાથે? હાઇડ્રોજન ગેસ સાથે. હવે રિડક્શનની અંદર શું થશે? હાઇડ્રોજન એડ થાય કાં તો ઓક્સિજન રિમૂવ થાય, એને કહેવાશે રિડક્શન. તો રિડક્શનની અંદર અહીંયા હાઇડ્રોજન આપણે શું કરશું? એડ કરશું. કઈ રીતે એડ થશે? આ બોન્ડ બ્રેક થશે, અહીંયા હાઇડ્રોજન આવશે અને અહીંયા પણ હાઇડ્રોજન આવશે. ફ્રી રેડિકલ જનરેટ થશે. બોન્ડ બ્રેક થશે, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. આ બોન્ડ બ્રેક થાય કે એક ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન પાસે, બીજો ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજન પાસે. એટલે શું થઈ જશે? એક હાઇડ્રોજન અહીંયા જોઈન્ટ થશે, એક હાઇડ્રોજન અહીંયા જોઈન્ટ થશે. એટલે શું થયું? હાઇડ્રોજન એડ થયા એટલે શું થયું? રિડક્શન થયું. શું થયું? રિડક્શન. શું થશે? રિડક્શન થશે. હાઇડ્રોજન એડ થશે એટલે એક હાઇડ્રોજન અહીંયા જશે, એક હાઇડ્રોજન અહીંયા જશે. તો કમ્પાઉન્ડ આ રીતનો બનશે. જો RCH2OH, RCH2OH. જો CH2 કેમ લખ્યા? RCH, એક H છે, એક H હજી પાછો આવશે એટલે શું થઈ જશે? RCH2. અહીંયા ઓક્સિજન છે એની સાથે શું જશે? એક હાઇડ્રોજન અહીંયા આવશે, એક હાઇડ્રોજન અહીંયા આવશે એટલે શું થઈ જશે? RCH2OH, RCH2OH. તો આનું નામ શું થશે? જો આ હાઇડ્રોક્સી ગ્રુપ કેટલા કાર્બન? આ હાઇડ્રોક્સી ગ્રુપ કયા કાર્બન સાથે જોઈન્ટ છે? આ કાર્બન સાથે. એટલે મેઇન કાર્બન ગણાશે. મેઇન કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? ઓનલી વન કાર્બન સાથે. એટલે બનશે પ્રાઇમરી આલ્કોહોલ. શું બનશે? Primary alcohol. So how it will be formed? Primary alcohol. So whenever aldehyde it react with the hydrogen gas in the presence of reducing reagent as a platinum, palladium or nickel, at that time primary alcohol will be formed. So form થશે primary alcohol form થશે. catalyst તરીકે યુઝ થશે platinum, palladium અને નિકલ. નેક્સ્ટ આપણે જોઈએ. માનો કે અહીંયા આલ્ડીહાઇડની જગ્યાએ આપણે કીટોન યુઝ કરી. શું યુઝ કરી? RCR ડેશ ડબલ બોન્ડ O. તો આ કમ્પાઉન્ડનું નામ થશે કીટોન. શું નામ થશે? કીટોન. RCR ડેશ ડબલ બોન્ડ O. તો કીટોન. સો whenever ketone it will be react with the hydrogen gas in the presence of platinum, palladium and nickel as a catalyst. તો કેટાલિસ્ટ તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલ જે ઉપર છે એ જ અહીંયા રાખી. પણ અહીંયા રિએજન્ટ ચેન્જ કર્યો. પહેલાં તો આલ્ડીહાઇડ, હવે યુઝ કર્યો કીટોન. તો કીટોન યુઝ કરશો તો શું થશે? આનું કીટોનનું શું થશે? રિડક્શન થશે. કેની પ્રેઝન્સમાં? પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલની પ્રેઝન્સમાં રિડક્શન થાય એટલે શું થાય? હાઇડ્રોજન એડ થાય એટલે આ બોન્ડ બ્રેક, બરાબર, બોન્ડ બ્રેક થશે એટલે શું થશે? એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા એટલે ફ્રી રેડિકલ જનરેટ થશે. એટલે એક હાઇડ્રોજન અહીંયા જશે, એક હાઇડ્રોજન અહીંયા જશે. હાઇડ્રોજન એડ થાય એટલે માટે એનું નામ થશે રિડક્શન. તો એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. તો કમ્પાઉન્ડ કઈ રીતનો બને? જો RCH R ડેશ અહીંયા આવી જશે OH. આ બોન્ડ શું થશે? બ્રેક થશે, બરોબર. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા એટલે બંને હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયા આવશે, એક હાઇડ્રોજન અહીંયા આવશે. અહીંયા પણ ફ્રી રેડિકલ જનરેટ થશે એટલે આનું નામ શું થશે? જો આલ્કોહોલ ફોર્મ થશે. તો આ હાઇડ્રોક્સી ગ્રુપ કયા કાર્બન સાથે જોઈન્ટ છે? આ કાર્બન સાથે જોઈન્ટ છે. તો આ કાર્બન કયો ગણાશે? મેઇન કાર્બન. તો આ મેઇન કાર્બન છે, જે આ મેઇન કાર્બન છે એ કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 1, 2. That's why this compound name is a secondary alcohol. આનું નામ શું થશે? સેકન્ડરી આલ્કોહોલ. તો આ કમ્પાઉન્ડ થશે સેકન્ડરી આલ્કોહોલ, કારણ કે હાઇડ્રોક્સી ગ્રુપ જે કાર્બન સાથે જોઈન્ટ છે એ કાર્બન કેટલા સાથે જોઈન્ટ છે? 1 અને 2. એટલા માટે આનું નામ થશે સેકન્ડરી આલ્કોહોલ. તો
secondary alcohol, how it will be formed? So whenever ketone, it will be react with the hydrogen gas in the presence of reducing reagent as a platinum, palladium and nickel. At that time secondary alcohol it will be formed. So this primary alcohol and secondary alcohol, it will be formed by use of platinum, palladium and nickel as a reducing reagent. હવે આપણે શું કરી, જો આ લખી નાખજો, તમે સ્ક્રીનશોટ લઈને લખી નાખો. સેકન્ડ જોઈ કઈ રીતે પ્રાઇમરી અને સેકન્ડરી બનશે. આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં યુઝ થશે, બરોબર. રિડક્શનની અંદર આલ્ડીહાઇડ અને કીટોન બંનેનું રિડક્શન કરશો, પણ આપણે શું કરી લખી, અહીંયા રિડ્યુસિંગ રિએજન્ટ આપણે ચેન્જ કરી શકીએ, બરોબર. અહીંયા પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલ યુઝ કર્યો, એની જગ્યાએ આપણે કોઈ પણ રિડ્યુસિંગ રિએજન્ટ યુઝ કરી શકીએ. માનો કે અહીંયા પહેલાં લખી લ્યો, પછી આપણે માનો કે જો રિડ્યુસિંગ રિએજન્ટ ચેન્જ કરી, શું ચેન્જ કરી, રિડક્શન તો કરવું જ છે, પણ રિડ્યુસિંગ રિએજન્ટ ચેન્જ કરી તો સેમ ટુ સેમ રિએક્શન થશે, પણ હાઇડ્રોજનની અહીંયા જરૂર છે નહીં. તો હવે જો માનો કે this aldehyde, it will be react with the sodium borohydride, બરાબર. સોડિયમ બોરોહાઇડ્રેટ, તો સોડિયમ બોરોહાઇડ્રેટ whenever this is the reducing reagent છે સોડિયમ બોરોહાઇડ્રેટ in the presence of H2O and methanol as a solvent. સોલ્વન્ટ તરીકે કયું યુઝ થશે, H2O અને મિથેનોલ એઝ એ યુઝ એઝ એ સોલ્વન્ટ, એન્ડ રિડ્યુસિંગ રિએજન્ટ ઇઝ અ સોડિયમ બોરોહાઇડ્રેટ. સોડિયમ બોરોહાઇડ્રેટ રિડ્યુસિંગ રિએજન્ટ યુઝ થશે. તો જે રિડ્યુસિંગ રિએજન્ટ છે એનો યુઝ કયો કર્યો, સોડિયમ બોરોહાઇડ્રેટ. એનું શું કરવાનું, રિડક્શન કેની પ્રેઝન્સમાં, આલ્ડીહાઇડની પ્રેઝન્સ. તો આલ્ડીહાઇડનું રિડક્શન કરશું કેની પ્રેઝન્સમાં, સોડિયમ બોરોહાઇડ્રેટની પ્રેઝન્સમાં, એન્ડ સોલ્વન્ટ એઝ એ મિથેનોલ એન્ડ વોટર. તો સેમ ટુ સેમ પ્રોડક્ટ મળશે. સોડિયમ બોરોહાઇડ્રેટ યુઝ કરશો, અહીંયા સેમ ટુ સેમ બોન્ડ બ્રેક H અહીંયાથી બે હાઇડ્રોજન અહીંયા શું થશે, ટ્રાન્સફર થશે, એટલે રિડક્શન થશે, એટલે શું ફોર્મ થશે, પ્રાઇમરી આલ્કોહોલ. સેમ ટુ સેમ પ્રોડક્ટ ફોર્મ થશે. શું ખાલી ચેન્જ કર્યો, રિડ્યુસિંગ રિએજન્ટ ચેન્જ કર્યો, કેટાલિસ્ટ શું કર્યો, ચેન્જ કર્યો. પહેલાંની અંદર શું હતો, પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલ, અહીંયા સોડિયમ બોરોહાઇડ્રેટ છે. અહીંયા પણ સેમ ટુ સેમ હાઇડ્રેટ, સેમ ટુ સેમ સોડિયમ બોરોહાઇડ્રેટ, અને અહીંયા H2O અને મિથેનોલ યુઝ એઝ એ સોલ્વન્ટ. સોડિયમ બોરોહાઇડ્રેટ એન્ડ H2O એન્ડ મિથેનોલ યુઝ એઝ એ સોલ્વન્ટ તરીકે યુઝ થશે. કીટોનનું રિડક્શન કરશું કેની પ્રેઝન્ટમાં, સોડિયમ બોરોહાઇડ્રેટની પ્રેઝન્ટમાં. સોડિયમ બોરોહાઇડ્રેટ યુઝ એઝ એ રિડ્યુસિંગ રિએજન્ટ તરીકે યુઝ થશે, અને સેમ ટુ સેમ પ્રોડક્ટ ફોર્મ થશે. એમાં કંઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. હજી આપણે રિડ્યુસિંગ રિએજન્ટ ચેન્જ કરી, બરાબર. હજી આમાંથી અમુકને એમ થશે આટલા બે જ છે રિડ્યુસિંગ રિએજન્ટ, નહીં. હજી આપણે એક રિડ્યુસિંગ રિએજન્ટનો યુઝ કરી અને સેમ ટુ સેમ પ્રોડક્ટ મેળવી. તો અહીંયા જો આપણે નેક્સ્ટ રિડ્યુસિંગ રિએજન્ટ યુઝ કરી અને આપણે સેમ ટુ સેમ પ્રોડક્ટ મેળવી. માનો કે અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, રિડ્યુસિંગ રિએજન્ટ કયું યુઝ કર્યો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એનું રિડક્શન કેનું કરવાનું, આલ્ડીહાઇડ કેની પ્રેઝન્સમાં, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની પ્રેઝન્સમાં. અહીંયા સોલ્વન્ટ તરીકે H2O યુઝ થશે અને ડાઇઇથાઇલ ઇથર. જો સોલ્વન્ટ ચેન્જ થઈ ગયા. લાસ્ટ ટાઈમ પેલેડિયમ, પ્લેટિનમ અને નિકલ એની અંદર કંઈ સોલ્વન્ટ યુઝ નહોતા કરતા, પણ H2O ગેસ યુઝ કરતા હતા. અહીંયા H2O ગેસની કંઈ જરૂર છે નહીં, પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની અંદર સોલ્વન્ટ બે ચેન્જ થશે. H2O અને ડાઇઇથાઇલ ઇથર સોલ્વન્ટ તરીકે યુઝ થશે, જ્યારે લાસ્ટ ટાઈમ સોડિયમ બોરોહાઇડ્રેટની અંદર સોલ્વન્ટ તરીકે કયા હતા, H2O અને મિથેનોલ હતા. એટલે સોલ્વન્ટ બાદ ચેન્જ થશે. રિડ્યુસિંગ રિએજન્ટ ચેન્જ કરશો, કેટાલિસ્ટ ચેન્જ કરશો, એટલે સોલ્વન્ટ પણ ચેન્જ થશે. તો સેમ ટુ સેમ પ્રોડક્ટ મળશે, પ્રાઇમરી આલ્કોહોલ. અહીંયા H એડ થશે ને અહીંયા પણ H એડ થશે, હાઇડ્રોજન એડ થશે. નેક્સ્ટ આની અંદર પણ સેમ ટુ સેમ તમે રિડક્શન કરી શકો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, H2O એન્ડ મિથેનોલ યુઝ એઝ એ સોલ્વન્ટ. મિથેનોલ અને અહીંયા મિથેનોલ નહીં આવશે, શું આવશે, ડાઇઇથાઇલ ઇથર આવશે. શું આવશે, ડાઇઇથાઇલ ઇથર યુઝ થશે. મિથેનોલ કેની અંદર યુઝ થશે, લાસ્ટ ટાઈમ જે સોડિયમ બોરોહાઇડ્રેટ કર્યો એની અંદર મિથેનોલ અને વોટર યુઝ થશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની અંદર હંમેશા ડાઇઇથાઇલ ઇથર એઝ એ સોલ્વન્ટ તરીકે યુઝ થશે. તો કીટોનનું રિડક્શન કેની સાથે કરવાનું, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની પ્રેઝન્સમાં કરવાનું. સોલ્વન્ટ તરીકે H2O અને ડાઇઇથાઇલ ઇથર રાખશો એટલે શું મળશે તમને, સેકન્ડરી આલ્કોહોલ ફોર્મ થશે. અહીંયા H
અને અહીંયા પણ એચ, એટલે શું મળી જશે RCH સેકન્ડરી આલ્કોહોલ ફોર્મ થશે. તો અહીંયા આપણે જોયું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટનો યુઝ કર્યો, સોડિયમ બોરોહાઇડ્રેટનો યુઝ કર્યો અને પ્લેટિનમ, પેલેડિયમ અને નિકલનો યુઝ કરી અને પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ બનાવ્યું. હવે જુઓ અહીંયા માનો કે સેમ ટુ સેમ રિએજન્ટ રાખી, સેમ ટુ સેમ કેટાલિસ રાખી, પણ શું કરી રિએજન્ટ ચેન્જ કરી નાખી તો પણ પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ મળશે. કઈ રીતે મળે જો, માનો કે આપણે અહીંયા શું કરી રિએજન્ટ ચેન્જ કરી, શું કરી રિએજન્ટ ચેન્જ કરી. તો અહીંયા આપણે રિએજન્ટ ચેન્જ કરી, જોજો અહીંયા માનો કે યુઝ કર્યું કાર્બોક્સિલિક એસિડ RCOOH, અહીંયા શું છે R, તો આ શું છે કાર્બોક્સિલિક એસિડ. સો પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ ફ્રોમ કાર્બોક્સિલિક એસિડ, બરોબર. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જ છે પણ કાર્બોક્સિલિક એસિડ છે, બરોબર. આનું નામ થશે કાર્બોક્સિલિક એસિડ છે. એસિડનું રિડક્શન કેની સાથે કરશું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H2O અને ડાઇઇથાઇલ ઇથરની પ્રેઝન્સમાં કરશું એટલે શું ફોર્મ થશે? પ્રાઇમરી આલ્કોહોલ. આ બોન્ડ બ્રેક થશે, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એટલે શું થયું RCHOH. હજી પાછો બોન્ડ બ્રેક થશે, એક હાઇડ્રોજન આની સાથે, એક હાઇડ્રોજન આની સાથે, તો બની ગયો RCH2OH, પ્રાઇમરી આલ્કોહોલ બની જશે. અહીંયા બોન્ડ બ્રેક, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એટલે શું બન્યું RCHOH, બરાબર. અહીંયા પણ OH છે, વળી પાછું બોન્ડ બ્રેક, એક H આની સાથે એટલે H2O રિમૂવ, વળી પાછો એક હાઇડ્રોજન આની સાથે એટલે બની ગયું RCH2OH. તો કેમાંથી બનાવ્યું આપણે? એસિડમાંથી. કાર્બોક્સિલિક એસિડ વેનેવર રિડ્યુસ વિથ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો કાર્બોક્સિલિક એસિડને રિડ્યુસિંગ કરશે પણ કોણ કરશે? ઓનલી વન એન્ડ ઓનલી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સિવાય કોઈ પણ રિડ્યુસિંગ રિએજન્ટ કાર્બોક્સિલિક એસિડને રિડક્શન કરી શકશે નહીં. તો જ્યારે એસિડ યુઝ કરો ત્યારે રિડ્યુસિંગ રિએજન્ટ ઓનલી વન એન્ડ ઓનલી કયો આવશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, એના સિવાય એક પણ આવશે નહીં. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હશે ત્યારે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરશું એટલે પ્રાઇમરી આલ્કોહોલ બનશે. હવે માનો કે અહીંયા એસિડ નથી યુઝ કરો, એસ્ટર યુઝ કરી. કયું યુઝ કરી? એસ્ટર. RC અહીંયા આવી જશે OR ડેશ, અહીંયા આવી જશે એસ્ટર છે એટલે અહીંયા O, તો RCOOR ડેશ. તો આ શું થઈ ગયું? એસ્ટર થઈ ગયું. શું થઈ ગયું? એસ્ટર. તો અહીંયા એસિડનું રિડક્શન કરી અને પ્રાઇમરી આલ્કોહોલ બનાવી. હવે આપણે જોઈએ આલ્કોહોલ બનાવી પણ કેમાં? એસ્ટરનું રિડક્શન કરી. તો એસ્ટરનું રિડક્શન કેની પ્રેઝન્સમાં? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇન ધી પ્રેઝન્સ ઓફ H2O એઝ અ સોલ્વન્ટ એન્ડ ડાઇઇથાઇલ ઇથર એઝ અ સોલવન્ટ. બંનેની અંદર સેમ ટુ સેમ કન્ડિશન પણ રિએજન્ટ ચેન્જ કર્યા. પહેલાં એસિડ કર્યો, હવે શું કરીએ આપણે? એસ્ટર કરી. તો એસ્ટરની અંદર પણ રિડક્શન કરશો એટલે સેમ ટુ સેમ થશે. જો પહેલાં આ બોન્ડ બ્રેક, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એટલે શું બન્યું? RCH સિંગલ બોન્ડ OH સિંગલ બોન્ડ OR ડેશ, બરાબર. વળી પાછો આ બોન્ડ બ્રેક થાય એટલે એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, બરાબર. હાઇડ્રોલિસિસ થાય શું થાય? એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. હાઇડ્રોલિસિસ નહીં, સોરી, હાઇડ્રોજન બોન્ડનું ફ્યુઝન થશે. જો શું થશે? અહીંયા 4 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એટલે 2 હાઇડ્રોજન યુઝ થયા. પાછું નેક્સ્ટ આ બોન્ડ બ્રેક થશે એટલે એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા, ટોટલ 4 હાઇડ્રોજન થશે. અહીંયા પણ 4 થયા. જો એક હાઇડ્રોજન અહીંયા, બોન્ડ બ્રેક થાય એટલે એક હાઇડ્રોજન અહીંયા આવે, એક હાઇડ્રોજન અહીંયા આવે, RCHOH, અહીંયા OH છે. વળી પાછો બોન્ડ બ્રેક એટલે એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન પાછો અહીંયા, એટલે 1 2 3 અને 4, ટોટલ 4 હાઇડ્રોજન યુઝ થશે એટલે બની જશે RCH2OH, અને અહીંયાથી શું થઈ જશે? વોટર લિબરેટ થઈ જશે, બરાબર, H2O. અહીંયા એ જ રીતે પહેલાં આ બોન્ડ બ્રેક, એક H અહીંયા આવશે, એક H અહીંયા આવશે, RCHOH, અહીંયા OR ડેશ. પછી આ બોન્ડ બ્રેક, એક H અહીંયા આવશે, એક H અહીંયા આવશે, એટલે શું બની જશે? RCH2OH. તો અહીંયા બની જશે RCH2, અહીંયા શું આવી જશે? જો ચેન્જ થશે RCH2OH, એટલે શું બની ગયું? પ્રાઇમરી આલ્કોહોલ કે સેકન્ડરી આલ્કોહોલ. જો અહીંયા RCH2OH, જો અહીંયા C, એક H આ બોન્ડ બ્રેક થશે એટલે એક H આવશે, પાછો આ બોન્ડ બ્રેક થશે એટલે બીજો H આવશે, એટલે શું બની જશે? RCH2OH. તો શું બની જશે? પ્રાઇમરી આલ્કોહોલ. સેકન્ડરી આલ્કોહોલ બનશે નહીં. હજી પાછો જો RDOH, અહીંયા શું આવી જશે? RDOH, વળી પાછો પ્રાઇમરી આલ્કોહોલ
બીજો બનશે. એટલે 2 આલ્કોહોલ ફોર્મ થશે ક્યારે? જ્યારે એસ્ટરનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે શું કરશો તમે? રિડક્શન કરશો. એટલે આ બોન્ડ બ્રેક એક અહીંયા એક અહીંયા એટલે RCHOH. ફરી પાછો આ બોન્ડ બ્રેક એટલે એક H આની સાથે એક H આની સાથે એટલે R બની ગયું શું? RCH2OH પ્રાઇમરી આલ્કોહોલ. અને અહીંયા પણ સેમ ટુ સેમ R-OH, કારણ કે અહીંયા જે એસ્ટર છે આ R-O આની સાથે એ જ જાય એટલે શું બની જાય? R-OH. એટલે એ પણ બની ગયો પ્રાઇમરી આલ્કોહોલ અને અહીંયા પણ બની ગયો પ્રાઇમરી આલ્કોહોલ. તો બંને પ્રાઇમરી, જો આ મેઇન કાર્બન એ કાર્બન એક જ કાર્બન સાથે જોઈન્ટ છે એટલા માટે primary alcohol. So this is the all about the reduction of carbonyl compound. First we use reducing agent as a platinum, palladium and nickel. બરાબર, H2 સાથે રિએક્શન આલ્ડીહાઇડ અને કીટોનનો કરાવશો એટલે આલ્ડીહાઇડનો તમે રિડક્શન કરશો પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ સાથે એટલે તમારે બનશે પ્રાઇમરી આલ્કોહોલ. કીટોન યુઝ કરશો તો શું બનશે? સેકન્ડરી આલ્કોહોલ. બરાબર, નેક્સ્ટ શું ચેન્જ કર્યું હતું? રિડ્યુસિંગ રિએજન્ટ કેટાલિસ્ટ ચેન્જ કર્યો. કયું યુઝ કર્યો? સોડિયમ બોરોહાઇડ્રેટ પ્લસ વોટર એન્ડ મિથેનોલ યુઝ એઝ એ સોલ્વન્ટ. એમાં H2 ગેસ યુઝ થતો નહોતો કારણ કે રિડ્યુસિંગ રિએજન્ટ જ એવો હતો સોડિયમ બોરોહાઇડ્રેટ. એની અંદર હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નહોતી. એટલે પ્રાઇમરી આલ્કોહોલ કેમાંથી બનશે? આલ્ડીહાઇડનું રિડક્શન કરશો સોડિયમ બોરોહાઇડ્રેટની પ્રેઝન્સમાં અને કીટોનનું રિડક્શન રિએજન્ટ કરશો કેની સાથે? સોડિયમ બોરોહાઇડ્રેટની પ્રેઝન્સમાં એટલે બનશે સેકન્ડરી આલ્કોહોલ. થર્ડ રિડ્યુસિંગ રિએજન્ટ કયો હતો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સોલ્વન્ટ તરીકે H2O અને ડાઇઇથાઇલ ઇથર. એની અંદર પણ H2O ની જરૂર છે નહીં. આલ્ડીહાઇડનું કરશો તો પ્રાઇમરી આલ્કોહોલ, કીટોનનું કરશો તો સેકન્ડરી આલ્કોહોલ. થર્ડ શું કર્યું આપણે? ફોર્થ વન કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરશું ત્યારે યુઝ થશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એના સિવાય કોઈ પણ ચાલશે નહીં. પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ એ પણ ચાલશે નહીં. એ રિડક્શન આનું કરાવી શકશે નહીં. સોડિયમ બોરોહાઇડ્રેટ પણ આનું રિડક્શન કરાવી શકશે નહીં. ઓનલી વન એન્ડ ઓનલી કયું યુઝ થશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. H2O પ્રેઝન્સમાં ડાઇઇથાઇલ ઇથર એટલે બનશે પ્રાઇમરી આલ્કોહોલ. થર્ડ કયો યુઝ કર્યો? સેમ ટુ સેમ રિએજન્ટ પણ કેટાલિસ્ટ પણ ચેન્જ શું કર્યો? રિએજન્ટ એસ્ટર કર્યો એટલે 2 આલ્કોહોલ બનશે. બંને કેવા હશે? primary alcohol hase. So this is the all about the preparation of alcohol by use of reduction of carbonyl compound. So thank you friends.